સુરતમાં ચાલતી ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર તંત્ર દ્વારા આંખ લાલ કરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલોમાંથી બીજા ગેસના બોટલમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું। સાથે જ મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ પણ કરવામાં આવ્યો હતો, જેથી લોકોના જાનમાલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોની ગેસના બાટલા તથા રિફિલિંગના સામાન મળી કુલ 57,700ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જોકે તેમ છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવા મુદ્દે કાપોદ્રા પોલીસે બે દુકાનો પર દરોડા કરી અને બે વ્યક્તિઓની સાથે નાની મોટી 36 નંગ બોટલ ઝડપી પાડી છે। પોલીસને મળતી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી બંને દુકાનદારોને ત્યાંથી 36 નાની મોટી બોટલની સાથે સાથે વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે બે ટીમ બનાવવામાં આવી હતી। હાલ બંને આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર હકીકત જોતા કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલીશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે। બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે।